અમદાવાદ શહેરની અંદર ચાણક્યપુરી ફ્લાયઓવર બ્રિજ ઉપર ગાબડું, બ્રિજ પર ગાબડા પડતા સળિયા પણ બહાર દેખાવા લાગ્યા। વર્ષ 2008માં બનાવાયેલા બ્રિજ પર અત્યાર સુધીમાં એક પણ વાર સમારકામ નથી કરવામાં આવ્યું। જો કે બ્રિજ પર સળિયા દેખાવા લાગતા સમારકામના આદેશ આપી દેવામાં આવ્યા। રાજ્યભરમાં રોડ બાદ હવે બ્રિજ ઉપર ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। 24 કલાક પહેલા અમદાવાદ રાજકોટ 6 લેન હાઈવે ઉપર બ્રિજમાં ગાબડા પડ્યા બાદ આજે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા બ્રિજ ઉપર ગાબડું પડવાની પરિસ્થિતિ સર્જાઈ। પ્રભાત ચોકથી ગોતા તરફ જવાના બ્રિજ ઉપર ગાબડું પડવાની પરિસ્થિતિ સર્જાઈ અને તે બાદ અત્યારે ગણતરીના કલાકોમાં તેની પર કપચી અને ડામર પાથરી દેવામાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર વર્ષ 2008માં બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી જે 70થી વધુ બ્રિજના સમારકામ કરવાના છે તેમાં આ બ્રિજને પણ આવરી લેવામાં આવ્યો છે। પૂર્વ વિસ્તારના 36 જેટલા અને પશ્ચિમ વિસ્તારના 38 જેટલા બ્રિજ છે તેના સમારકામની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા શરૂ કરવાની છે અને પૂર્વ વિસ્તારના બ્રિજ છે તેની કામગીરી શરૂ પણ થઈ ચૂકી છે। પશ્ચિમ વિસ્તારના બ્રિજ છે તેની કામગીરી ટેન્ડર બાદ અહીંયા આગળ શરૂ કરવામાં આવનાર છે। તેની વચ્ચે અત્યારે અમદાવાદ શહેરમાં અલગ અલગ સ્થળો પર જે બ્રિજની કામગીરી છે તેની ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે। જોકે રોડ કમિટીના ચેરમેન જયેશ પટેલે એબીપી અસ્મિતા સાથેની ટેલિફોનિક વાતચીતમાં સ્વીકાર કર્યો કે બ્રિજ બન્યા બાદ તેનું એક પણ વખત સમારકામ થયું ન હતું, જેના કારણે બ્રિજનો કેટલોક ભાગ હતો ત્યાં આગળ કોન્ક્રીટ ઉખડી ગયું હતું અને સળિયા દેખાવા લાગ્યા હતા। જોકે આ જે ભાગ છે ત્યાં આગળ સળિયા કોઈ પણ વાહન ચાલક માટે અડચણરૂપ સાબિત ન થાય તેના માટે અમદાવાદ મહાનગરપાલિકાએ હંગામી ધોરણે કોન્ક્રીટ અને ડામર પાથરીને અહીંયા આગળ સમારકામની પ્રક્રિયા શરૂ કરી છે। પણ કામગીરી પર સવાલ દર વરસાદ બાદ ઊભા થતા હોય છે, તે ચાહે અમદાવાદ મહાનગરપાલિકા હોય, રાજ્યનો માર્ગ અને મકાન વિભાગ હોય કે કોઈ પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના માર્ગ મકાન વિભાગ હોય। કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।